ગાંધીનગર જિલ્લાના દહેગામ હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં બપોરના 1 વાગ્યા પછી મજૂરી કામ કરતા મજૂરો જોવા મળી આવ્યા છે, જેને લઈને રાજ્યના સીએમના આદેશનું ઉલ્લંઘન થતું જોવા મળી આવ્યું છે। દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલ પર કેનાલની પાળ ઉપર મજૂરો આટલી ગરમીમાં કામ કરતા જોવા મળી રહ્યા છે। આટલી બધી ગરમીમાં સરકારે જાહેરાત કરી છે કે કોઈ પણ સરકારી કામ બપોરના 1 થી 4 ની વચ્ચે મજૂરી કામ બંધ રાખવું, તેમ છતાં દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલના પાળા પર કેટલાક મજૂરો બપોરના 2 વાગ્યા પછી મજૂરી કરતા જોવા મળ્યા। ત્યારે મજૂરના મુખ્ય માણસને અમારા પ્રતિનિધિએ પૂછ્યું કે તમે અત્યારે કેમ કામ કરો છો, ત્યારે આ વ્યક્તિએ જણાવ્યું કે અમે 1 કલાક કામ બંધ કરી તરત જ ચાલુ કરી દઈએ છીએ, પરંતુ આ મજૂરોને કોઈ નીતિ નિયમની ખબર ન હોય તેવું દેખાયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવી નહીં હોવાની માહિતી મળવા પામી હતી। મેહુલભાઈ, તમે આજે કામ જે કરો છો બરાબર, અહીંયા કેનાલ ઉપર તમારું કામ ચાલે છે, કેટલા દિવસથી ચાલે છે? 20 દિવસથી। તમારો સમય કયો છે? સવારે 8 થી 1। હા, 1 વાગે બંધ કરવાનું, પછી 2 વાગે ના, 2 વાગે 2 વાગે ચાલુ કરવાનું, ડેલી સર્વિસ। હા, આ કયું કામ કહેવાય? આ નર્મદા કેનાલનું। નર્મદા કેનાલનું સરકારી છે ને? તો સરકારી। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।